પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે બગદાણા ધામમાં કેવી ભવ્ય તૈયારીઓ થઈ રહી છે એવું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, હું સંજય દવે ગુજ્જો સંજયમાં આપ તમામ મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। તો બગદાણાની ભવ્ય તૈયારીઓ અને અહીંની ઝગમગાટ તમારે જોવો હોય તો આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો। અહીંયા મિત્રો અત્યારે આપણે બગદાણા મંદિરની એક્ઝેક્ટ બહાર ઊભા છીએ। મારી પાછળ આપ મંદિરની શોભા જોઈ રહ્યા છો, મંદિરનો ઝગમગાટ જોઈ રહ્યા છો અને અહીં રસ્તા અહીંયા જ્યારે તમે બગદાણા ધામમાં આવો છો તો મંદિર તરફ તમને જે રસ્તાઓ લાવે છે તે રંગબેરંગી સિરીઝોથી ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે। તો આ સિવાયનું ઘણું જ બધું અહીંયા ખૂબ સુંદર રીતે સજાવટ કરવામાં આવી છે। તો આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહો, દરેક વિગત તમને જાણવા મળશે। તમને મિત્રો ખાસ મહત્વની વાત શેર કરી દો, જ્યારે પણ તમે સંત શિરોમણી બજરંગદાસ બાપાના દર્શને આવો તો તમારા બૂટ ચપ્પલ અહીં સામે જે બૂટ ઘર છે ત્યાં મૂકવાના છે। જે સેવા નિઃશુલ્ક છે, અહીંથી તમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આપ્યા બાદ તમે બૂટ ચપ્પલ ત્યાં મૂકીને બાપાના દર્શન માટે આગળ વધો છો। ખાસ મહત્વનું અત્યારે આરતીનો સમય છે, આરતી ટૂંક સમયમાં શરૂ થશે તો તેમના પણ તમને દર્શન કરાવી, પણ તમે અહીંયા ભાવિ ભક્તોની ભીડ જોઈ શકો છો। પગ મૂકવાની પણ જગ્યા નથી, અહીંયાથી હૈયું દળા એટલી બધી ભીડ છે અને અહીંયા જે શણગાર જોઈને તો ભાવિ ભક્તો મંત્રમુગ્ધ થઈ જાય છે અને ભાવ વિભોર થઈ જાય છે। સંત શિરોમણી બજરંગદાસ બાપાના દર્શન માટે જેવા જ તમે મુખ્ય ગેટની અંદર પ્રવેશ લો છો તો એક્ઝેક્ટ સામે તમને કાળ ભૈરવ દાદાના દર્શન થશે। એ પહેલા મિત્રો તમને હું આરતીના દર્શન કરાવી દઉં, આરતીના દર્શન પછી તમને અહીંના ઝગમગાટ અને બીજા વિશેષ દર્શન કરાવીશ। તો તમે મને આશા છે કે આરતીના દર્શન ખૂબ સુંદર રીતે કર્યા હશે। તો આરતીના દર્શન બાદ હવે તમને આ દરેક મંદિરના ખૂબ સુંદર રીતે દર્શન કરાવું। મંદિરના પટાંગણની અંદર જેવા જ તમે પ્રવેશ કરો છો તો અહીંયા વિવિધ મંદિરોના તમે દર્શન કરી શકશો। મારી પાછળ તમે જોઈ રહ્યા છો જ્યાં કાળ ભૈરવ દાદાના મંદિર છે, ત્યારબાદ ગાદી મંદિર, ધ્યાન મંદિર, સમાધિ મંદિર, ત્યાર પછી મારા ડાબે મુખ્ય મંદિર જ્યાં ચાંદીની મૂર્તિ પૂજ્ય બજરંગદાસ બાપાની ખૂબ જ ભવ્ય છે જે તમે દર્શન કરી શકશો। મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ મંદિરના પટાંગણમાં। તમે જ્યારે મંદિરના પટાંગણમાં પ્રવેશ લઈ લો છો તો એક્ઝેક્ટ મારી બાજુમાં જમણે તમે કાળ ભૈરવ દાદાના દર્શન કરશો, ત્યારબાદ ગાદી મંદિર, ધ્યાન મંદિર, સમાધિ મંદિર અને મારી ડાબે ખૂબ જ ભવ્ય મંદિર જ્યાં પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાની ખૂબ જ ભવ્ય ચાંદીની મૂર્તિ બિરાજમાન છે। અહીંયા આવીને ભાવિ ભક્તો દર્શન કરે છે અને ભાવ વિભોર થઈ જાય છે અને અહીંનો ઝગમગાટ જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે। તો આશા છે આગળની આરતી તમે ખૂબ સુંદર રીતે દર્શન કર્યા અને હવે આગળ દરેક મંદિરના હું તમને વન બાય વન ખૂબ સુંદર રીતે દર્શન કરાવીશ। તો કમેન્ટ બોક્સમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં। બાપા સીતારામ। એક્ઝેક્ટ સામે મિત્રો આપ કાળ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છો, ત્યારબાદ આપણે સમાધિ મંદિરના દર્શન કરશું। તો કાળ ભૈરવ દાદાની જય। હવે મિત્રો આપણે સમાધિ મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। મારે એક્ઝેક્ટ સામે છે સમાધિ મંદિર, તો તમને તેના પણ દર્શન કરાવી દઉં। બાપા સીતારામ। હવે આપણે નજીકથી સમાધિ મંદિરના દર્શન કરીએ। સમાધિ મંદિરની બરોબર બાજુમાં છે ગાદી મંદિર અને ગાદી મંદિરની બરોબર બાજુમાં છે ખૂબ જ ભવ્યાતિ ભવ્ય બાપાનું મંદિર। તો અત્યારે આપણે સમાધિ મંદિરના દર્શન કરી રહ્યા છીએ। હવે મિત્રો એમ કહેવાય છે કે જ્યાં ખુદ બાપા બેઠીને ધ્યાન કરતા હતા એ જગ્યા એટલે ધ્યાન મંદિર। હવે હું તમને ધ્યાન મંદિરના દર્શન કરાવું છું। તો મારી સામે જે મિત્રો આપ આ ધ્યાન મંદિર નિહાળી રહ્યા છો તેના દર્શન કરીને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ના ભૂલશો। અને અહીંયા ખાસ એક ખૂબ જ સુંદર ઇતિહાસ છે। અહીંયા આ ધ્યાન મંદિરની બરોબર ઉપર એક સુંદર મજાનો વડલો છે। એમ કહેવાય છે કે જે શ્રદ્ધાળુઓને બાપામાં આસ્થા હોય તેને
વડલાના થડની અંદર બાપાના મુખારવિંદના દર્શન થાય છે. એ જગ્યા પણ હું તમને બતાવીશ, પરંતુ અત્યારે આપણે ધ્યાન મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છે. તમે જુઓ, આ બધા જ ભાવિ ભક્તો એ જગ્યાને નિહાળી રહ્યા છે કે કદાચ તેમના નસીબ હોય તો તેમને બાપાના દર્શન થઈ જાય. આ એ જગ્યા છે જ્યાં આ દરેક ભાવિ ભક્તો બાપાનું મુખારવિંદ જોવાનું પ્રયત્ન કરી રહ્યા છે, અને જો તેમના દર્શન થઈ જાય તો તેઓ ધન્ય બની જાય. જો આ બધા જ ભાવિ ભક્તો અહીંથી આ વડલાના થડની અંદર બાપાના દર્શનની લલક માટે ઊભા છે. કદાચ બાપાના દર્શન થઈ જાય. હવે આપણે જઈશું મુખ્ય મંદિર, જે ગાદી મંદિર છે તેના આપણે દર્શન કરશું. એ સિવાય મિત્રો, આ મંદિરની પાછળના ભાગ છે, અહીંયા સાધુ સંતો આવીને પોતાની રાવટીઓ નાખે છે, બેઠે છે. જો તમે અહીંયા પણ એક ખૂબ સરસ એવી જગ્યા સુંદર અને શણગાર કરવામાં આવ્યો છે. દરેક વૃક્ષના જે થડ છે ત્યાં પણ નાની મોટી સિરીઝ દ્વારા શણગાર કરવામાં આવ્યો છે. કાલની બાપાની પુણ્યતિથિ નિમિત્તે હજી મંદિરનો શણગાર શરૂ જ છે. અહીંયા આપ જોઈ રહ્યા છો લાઈવ એક ગાડીમાંથી ફૂલોનો શણગાર ઉતરી રહ્યો છે. દરેક મંદિર ઉપર હજી આ શણગાર સજ્જ છે. બાકી દરેક મંદિરે અત્યારે હાલ જે સિરીઝ છે તેનું ડેકોરેશન થઈ ગયું છે, પરંતુ અત્યારે આ જે ફૂલો છે તેની સજાવટ રાત્રિએ થશે, જેનો ખાસ આકર્ષણ જે સવારે પુણ્યતિથિના દિવસે દર્શન માટે આવશે તે ભાવિ ભક્તો જોઈ શકશે. અહીંયા મિત્રો, જે આ ગાદી મંદિર છે એ ગાદી મંદિરની બરોબર બાજુમાં પરમ પૂજ્ય બજરંગદાસ બાપા સાથે સંકળાયેલ દરેક વસ્તુઓ જે બાપા ઉપયોગ કરતા હતા તે અહીંયા મ્યુઝિયમ સ્વરૂપે મૂકવામાં આવેલી છે. હાલ તિથિના કારણે આ જે દરેક વસ્તુની જગ્યાએ જવા માટે અત્યારે પ્રતિબંધ છે. આપણે અત્યારે દર્શન કરી લઈએ પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાના ગાદી મંદિરના. તો લખી નાખજો કોમેન્ટમાં, જય બજરંગદાસ બાપા. મિત્રો, સામે આપ દર્શન કરી રહ્યા છો પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાના ગાદી મંદિરના, અને આ દરેક ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા માથું ટેકવીને ધન્યતા અનુભવે છે. આપણે આ પહેલા દર્શન કર્યા હતા સમાધિ મંદિરના, તે સામે જોઈ રહ્યા છો. ક્યાંથી આવો ભગત? ઓહો, બાપાના જૂના સેવકોમાં. બરાબર છે. કેટલા સમયથી આવો છો તમે? 64 વર્ષ થયા. બરાબર છે. મારા બાપુજી અહીંયા પીએસઆઈ હતા. હા, 1960 માં. બરાબર છે. હું ને મારો ભાઈ બે અહીંયા બીજું ને ચોથું ધોરણ ભણતા હતા. મારા બાપુજીનું નામ ભગવાનદાસ વાટલિયા. ઠીક છે. ઘણા સમયથી આવો છો? મારા મોટા ભાઈને બાપાની હયાતીમાં એમ કીધું હતું કે તું ફોજદાર થઈશ. આજે મારા ભાઈ ડીવાયએસપી થઈને રિટાયર્ડ થઈને બાપાની સેવા કરે. બોલો બજરંગદાસ બાપાની જય. સીતારામ, સીતારામ. હવે મિત્રો, આપણે મુખ્ય મંદિરમાં બાપાના દર્શન માટે આગળ વધી રહ્યા છીએ. જેવા જ તમે મુખ્ય મંદિરમાં પ્રવેશ લેશો તો બરોબર સામે જ પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાની ચાંદીની મૂર્તિના તમે દર્શન કરશો. તો આ છે બાપાની મુખ્ય મંદિરની મૂર્તિ, જે ચાંદીની બનેલી છે. ત્યારબાદ હવે આપણે ઉપર બાપાની બીજી મૂર્તિ. તો મિત્રો, સામે આપ રામ લક્ષ્મણ જાનકી અને આપ રામ લક્ષ્મણ અને સીતા માતાના દર્શન કરી રહ્યા છો. ત્યારબાદ ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન છે. હવે મિત્રો, આપણે દર્શન કરી રહ્યા છે અન્નપૂર્ણા માતાના. તો અહીંયા અન્નપૂર્ણા માતા તમે ખૂબ બધા દર્શન કરી લો. તો આ હતા મિત્રો પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે જે ખૂબ જ ભવ્ય તૈયારીઓ થઈ રહી છે એનો બ્લોગ આશે છે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો બે મિત્રો સુધી શેર કરી દેજો અને વિડીયોને કોમેન્ટ બોક્સમાં બાપા સીતારામ લખી દેજો. બાકી આ પહેલા એક રસોડાનો ભવ્ય વિડીયો આવી ગયો છે, જોઈ લેજો. અને અત્યારે મારી પાછળ જે આપ શણગાર જોઈ રહ્યા છો, બાપાનું ભવ્ય મંદિર જોઈ રહ્યા છો, અને અમે અમારે એક મિત્ર છે તેમના દુકાને બેઠા છીએ, અને બેઠા બેઠા એડિટિંગ ને એવું કરીએ. તો બાપા સીતારામ ટેટુ શોપ છે, તમને બતાવી દઉં. તો જ્યારે પણ તમે બગડાણા આવો તો આ દુકાને આવી જજો, અને ટેટુ નો જો તમને શોખ હોય તો અહીંયા તમે ટેટુ પડાવી શકો છો. તો આજના બ્લોગમાં બસ એટલું જ. ફરી મળીશું આજના ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. આવા જ પ્રકારના વિડીયોથી અપડેટ રહેવા માટે ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે, તેના પર ક્લિક કરીને અમારી સાથે જોડાઈ શકો છો.
ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટ્રાવેલ અપડેટ માટે બેલ નોટિફિકેશનને જરૂર ઓન કરો. ફેસબુક પેજને લાઇક કરો અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરિટ જરૂર સિલેક્ટ કરો, જેથી આવા જ પ્રકારના પ્રવાસ સ્થળની માહિતી તમને મળતી રહે.